મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। 13 એપ્રિલ કરંટ અફેર્સ 2025 ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો। ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ વિશે તૈયારી કરવાનો હોય। વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, તમામ માહિતી મળી રહી છે। વિડીયો છેલ્લા સુધી જોજો, કારણ કે 13નું કરંટ અફેર્સ પછી 12નું કરંટ અફેર્સ છેલ્લે રિવિઝન કરવાના હોય છે। આગલા દિવસનું કરંટ અફેર્સ એટલે 2 દિવસના કરંટ અફેર્સનો વિડીયો બનાવવાનો હોય છે, અને છેલ્લે 15 થી 10 પ્રશ્નો એવાનું આપણે મૌલિક રીતે આપણે છેલ્લે ચર્ચા કરતા હોઈએ છીએ, છેલ્લે રિવિઝનની અંદર। તો ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો તો તમામ માહિતી મળી રહેશે। પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો એ 12 એપ્રિલે। તો 1 એપ્રિલે ઉત્કલ દિવસ અને ઓડિશા દિવસ અથવા ઓડિશા દિવસ। 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ। 3 એપ્રિલે હિન્દી રંગમંચ દિવસ। 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ। 5 એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ। 6 એપ્રિલે વિશ્વ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ। 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ। 8 એપ્રિલે આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ। 9 એપ્રિલ CRPF શૌર્ય દિવસ। 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ। 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ। બરાબર, આટલા દિવસો એપ્રિલ મહિનાની અંદર બનાવવામાં આવેલ છે। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો। પ્રશ્ન 2, હાલમાં વેવ શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મુંબઈ। પ્રશ્ન 3, હાલમાં ડિજિટલ ભુગતાન ચૂકવણી ક્રાંતિ લાવવા માટે ટર્બા UPI પ્લગઇન લોન્ચ કરી છે, તો રેઝરપે। પ્રશ્ન 4, હાલમાં કેરળ કોની સાથે મળીને સંયુક્ત રૂપ નીલગિરી થાપર આબાદીનું સંરક્ષણ કરશે? તો તમિલનાડુ। તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ। CM છે MK સ્ટાલિન। રાજ્યપાલ છે RN રવિ। ભારતના લવિંગમાં સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુમાં છે। એશિયાનો વર્ટિકલ લિફ્ટ સ્પેન રેલવે બ્રિજના નવા પમ્બમ બ્રિજનું ઉદ્ઘાટન તમિલનાડુમાં થયું। ચેન્નઈ રવિચંદ્ર અશ્વિનના નામ પર એક સડકનું નામ આપવામાં આવશે। તમિલનાડુ સરકાર બજેટ લોકોને રૂપિયાથી સ્થાન તમિલમાં પ્રતીકને સામેલ કરવામાં આવ્યું। તમિલનાડુ જદિયા સ્વામી ઉત્સવ મનાવવામાં આવ્યો। ઇન્ડોર ઇનપુટ 1600 મીટરમાં પાર કરવાવાળી પ્રથમ ભારતીય મહિલા કૃષ્ણશંકર બની। થાઈપુસમ 2025નો ઉત્સવ તમિલનાડુમાં ધૂમધામથી શરૂ થયો। તમિલનાડુ મુખ્યમંત્રી સિંધુ લિપિને ડીકોડ કરવા માટે $1 મિલિયન ઇનામની ઘોષણા કરી। સમુદ્ર પર ભારતના પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન તમિલનાડુમાં કરવામાં આવ્યું। પ્રશ્ન 2, પ્રશ્ન 5, હાલમાં કયા ગુલતાબાદનું નામ બદલીને રત્નપુર રાખવામાં આવ્યું? તો મહારાષ્ટ્ર। કેપિટલ છે મુંબઈ। CM છે દેવેન્દ્ર ફડણવીસ। રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન। મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશની આગ્રા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનો ભવ્ય સ્મારક બનાવવામાં ફેસલો કર્યો। રામ સુતારે મહારાષ્ટ્રને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કર્યા। પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત મહારાષ્ટ્રને દેશે બીજો સ્થાન મેળવ્યો। ગુજરાત 1 પર છે। મહારાષ્ટ્ર સરકાર સમાચાર સામગ્રીને ધ્યાનમાં રાખવા માટે મીડિયા કેન્દ્ર સ્થાપિત કરશે। મહારાષ્ટ્ર સરકાર જાતિ, આવક અને રાષ્ટ્રીયતા પ્રમાણપત્ર જેવા આવશ્યક દસ્તાવેજો માટે અરજી શુલ્ક માફ કરશે। બોમ્બે પવઈ ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન થયું। ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગામ, નાગજીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા, અંધારી, બોર ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે। આટલું યાદ રાખશો। તો પ્રશ્ન 6, હાલમાં વૈશ્વિક ન્યાય, પ્રેમ અને શાંતિ શિખર સંમેલનનું ક્યાં શરૂ થયું? તો દુબઈ। પ્રશ્ન 7, હાલમાં 1 કરોડ છોડ લગાવવાવાળા વૃક્ષ પુરુષ પદ્મશ્રી રમૈયાનું નિધન થયું છે, તો તેલંગાણા છે। તો કેપિટલ છે હૈદરાબાદ। રાજ્યપાલ છે તેલંગાણાનું રાજ્યપાલ છે વિષ્ણુદેવ વર્મા। CM છે રેવંત રેડ્ડી। કબલ ટાઈગર રિઝર્વ અમરાવતી ટાઈગર રિઝર્વ ખાસ પ્રબંધન રેડ્ડી। મહાવીર હસ્તસ્થલી અને મરગાવાડી નેશનલ પાર્ક આ તેલંગાણામાં આવેલા છે। તેલંગાણા સરકાર રાશનની દુકાનોમાં ગરીબો અને મફત સારા ચાવલ આપવાની યોજના શરૂ કરી। તેલંગાણા TB પરીક્ષણ અને ઉત્કૃષ્ટતા માટે પુરસ્કાર મેળવ્યો। તેલંગાણા કેન્દ્રીય અંગદાન અધિનિયમને અપનાવવામાં પ્રસ્તાવ પારિત કર્યો। તેલંગાણા મમનૂર રાજ્યનો બીજો ટાઈગર અડ્ડાની મંજૂરી આપી। તેલંગાણા મુખ્યમંત્રી એક્સપીરિયમ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદના શૂટિંગ રેન્જમાં આધારશિલા મૂકવા રાખવામાં આવી। તેલુગુ વિશ્વ સંમેલન રાજા મહેન્દ્રવરમ શરૂ થયો। પ્રશ્ન 8, હાલમાં કયા રાજ્યને નવા રાયપુર પ્રથમ સેમિકન્ડક્ટર ઇકાઈ શરૂ કરી? બરાબર, સોરી મિત્રો। પ્રશ્ન 8, હાલમાં કયા રાજ્યના નવા રાયપુર પ્રથમ
સેમિકન્ડક્ટર એકાઈ શરૂ કરી તો છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર, સીએમ છે વિષ્ણુદેવ સાય અને રાજ્યપાલ છે રમણ ડેકા. બરોબર. વન પારિસ્રિક તંત્રને હરિત સંકલ્પ ઘરેલું ઉત્પાદન જોડવાવાળો પ્રથમ રાજ્ય છત્તીસગઢ બન્યું. 24મી રાષ્ટ્રીય વનવાસી ક્રીડા પ્રતિયોગિતા સમાપન રાયપુરમાં થયું. 17મો વિશ્વ દેવકાળા મેળાનું ઉદ્ઘાટન રાયપુરમાં કરવામાં આવ્યું. વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદન ખદાન 2 ભારતીય ખજાનામાં ગેવરા અને કુસમુંડા સામેલ કરવામાં આવી. રાયપુર યુવા સમૂહને મિયાવાકી પદ્ધતિનો લઘુવન બનાવવામાં આવ્યો. છત્તીસગઢ અવૈધ ધર્માંતરને રોકવા માટે કાનૂન લાવવામાં આવશે. બસવરાજુ એસ છત્તીસગઢના મુખ્યમંત્રીના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. પ્રશ્ન 9. હાલમાં સાર્વજનિક ક્ષેત્રમાં સમસ્યાઓને દૂર કરવા માટે રાઇઝિંગ ગ્રેડ ચેલેન્જ કયા રાજ્યના શરૂ કરવામાં આવશે? તેલંગાના. 10મો પ્રશ્ન છે. હાલમાં કુમુદની લાખિયાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો નૃત્યાંગના હતા. પ્રશ્ન 11. હાલમાં ડીઆરડીઓએ સુખોઈ 30 મિકીઆઈનું લાંબી અંતરને ગાઇડેડ બમ ગૌરવનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? તો ઓડિશા. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. સીએમ છે મોહન ચરણ માઝી અને રાજ્યપાલ છે હરિબાબુ કંબમ પતે. ઓડિશા સરકાર ગ્રામ વિકાસ માટે વિકસિત ગામ યોજના શરૂ કરી. ઓડિશા મહિલા ઉદ્યમીઓ માટે વિકાસ કેન્દ્ર ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવામાં આવશે. નીતિ આયોગના પ્રથમ નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંકમાં ઓડિશા ટોપ પર છે. 3જો રાષ્ટ્રીય ખાણ મંત્રીઓનું સંમેલન ઓડિશાના કર્ણાટકમાં થયું. પ્રવાસી ભારત દિવસનું સમારોહનું 18મું સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરવામાં આવ્યું. પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા તરફી ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ઓડિશા માસ્ટર્સ 2024માં બેડમિન્ટન ટુર્નામેન્ટ કડકમાં શરૂ થયો. ટાટા સ્ટીલ ઓડિશાના કલિંગનગરને દેશનો સૌથી મોટો બ્લાસ્ટ ફર્નેસ ચાલુ કરવામાં આવ્યો. બરોબર. પ્રશ્ન 12. હાલમાં કોણ વિશ્વ હવાઈ અડ્ડાની રેન્કિંગ 2025ની સૂચિમાં ટોપ પર છે? તો સિંગાપુર હવાઈ અડ્ડા. પ્રશ્ન 13. હાલમાં આસિયાન ભારત વસ્તુ વેપાર સમજોતાથી સંબંધિત સંયુક્ત સમિતિ 8મી બેઠક ક્યાં સપન થઈ? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 14. હાલમાં કયા રાજ્યના જાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવશે? તો ત્રિપુરા. ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા અને સીએમ છે માણેક શાહ. રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. પ્રશ્ન કાલે તમને પૂછ્યો તો હાલમાં કયા દેશને 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું? તો જાપાન. પ્રશ્ન તમારા માટે છે. કુંભ ઉત્સવ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો બિહાર, લદ્દાખ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન. તો થોડું ચર્ચા કરી લઈએ. સંજય કુમાર મિશ્રાને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા. રાજીવ ગૌબા નીતિ આયોગના સદસ્ય બન્યા. જીએસડબલ્યુ સ્ટીલ દુનિયાની સૌથી સ્ટીલ કંપની બની. તેલંગાના ટીબી પરીક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો. ભારત અને રશિયાનો વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 2025 શરૂ થયો. 20 ક્રિકેટમાં 13,000 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય બોલર ક્રિકેટ વિરાટ કોહલી બન્યા. કેરળ વરિષ્ઠ નાગરિકોને આયક સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું. ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો. હરિયાણા સરકારે ધોરણ 9ની 10માં ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરશે. ઉત્તર પ્રદેશ 18મી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજો સંસ્કરણ હરિયાણામાં ટોપ પર રહ્યું. ચલ્લા શેટ્ટી ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. નીલમ તુગાના નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા. નિયુક્ત કરવામાં આવ્યા. અને ભારત ઓપરેશન બર્મા હેઠળ મ્યાનમારને માનવીય સહાયતા મોકલી. ભારતનો વિશ્વનો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો. કેન્યા ટોપ પર છે. શ્રીલંકાને પાછળ છોડી ભારત બીજા નંબર પર ગયું. ભારત 5 દિવસનો માધવપુર ગેડ મેળો. ગુજરાતમાં 5 દિવસનો માધવપુર ગેડ મેળો શરૂ થયો. આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી શૂન્ય ગરીબી P4 પહેલનો શુભારંભ કરવામાં આવ્યો. અને 2000 ટાર્ગેટ શું છે કે 2029 સુધી આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે. તો આટલી આપણે લોબી કાયમ રિવિઝન થતું હોવાથી છેલ્લે આપણે થોડી સ્પીડમાં રાખીએ છીએ. તો હવે કાલના રિવિઝન વિશે થોડી વાત કરી લઈએ. તો હાલમાં 20મો હોમિયોપેથિક દિવસ મનાવવામાં આવ્યો છે 10 એપ્રિલે. વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન 2025 ન્યૂ દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યું. હાલમાં બાંગ્લાદેશે ગેરસૈનિક અંતરિક્ષ અન્વેષણમાં નાસા સાથે આર્કટિક સમજોતા પર હસ્તાક્ષર કર્યા. હાલમાં નવસારી સ્થળે લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં દ્રૌપદી મુર્મુને સ્લોવાકિયા દેશની માનદ ડાયરેક્ટરની ઉપાધિ મળી. હાલમાં દેશે નરેન્દ્ર મોદીને વિજય દિવસ પર રશિયા દેશે નરેન્દ્ર મોદીને વિજય દિવસ પર પરેડમાં આમંત્રિત કર્યા. વર્ષ 2025માં ભારતની પહેલી યુનિફોર્મ કંપની જસ્પે બની. હાલમાં મેઘાલય હેન્ડલૂમ ઉત્પાદન રેડિયા ટેગને જીઆઈ મળ્યો. હાલમાં બાનુ મુસ્તાક લઘુ કહાની સંગ્રહ માટે 8 લેમ્પને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 માટે પસંદગી થઈ. હાલમાં જાપાન દેશે 6 કલાક 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું. હાલમાં
હાલમાં લંડનની સિન્સ ધ સ્ક્વાયર શાહરૂખ કાજોલનું સ્ટેચ્યુ મુકાશે. હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યના પોલીસ પોર્ટલ સુરક્ષા શ્રેણીમાં સ્કોચ પુરસ્કાર મળ્યો. હાલમાં રાજેશ ઉન્નીર સમુદ્રી વરુણ પુરસ્કારથી સન્માનિત કરાયા. હાલમાં પ્રાથમિકતા નિવેશ પરિયોજનામાં ભારત અને રશિયા કાર્યક્ષમતાનો 8મો સત્ર આયોજિત કરાયું. હાલમાં અમેરિકાની બાયોટેક ફર્મ ટાયર ફ્રૂટના પૂર્વજન્મનો દાવો કર્યો છે. હાલમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું નામ બદલીને કોમનવેલ્થ સ્પોર્ટ રાખવામાં આવ્યું. હાલમાં ચર્ચામાં રહેલા માઉન્ટ કલનાઓન ફિલિપીન્સ દેશમાં સ્થિત છે. અને હાલમાં દાહોદમાં ચૂલ મેળો ભરાય છે. બરોબર, ચૂલનો મેળો ભરાય છે. ભારતની ચર્ચા થોડી કરવાની હતી તો કરી લઈએ. ભારત એ સૌથી વધારે નિવેશ કરવાવાળો 10મા દેશમાં સામેલ થયું. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સ્થાન મોટો 5G બજાર બન્યો. સતત વિકાસ લક્ષ્યમાં સૂચક 8.1 ભારત 109ના સ્થાન પર છે. મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો. ચીન સિવાય ભારત એક નાણાકીય વર્ષમાં 1 બિલિયન ટન ઉત્પાદન આંકડો પાર કર્યો. ભારતે પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા એપ પ્લેટફોર્મ ટૂલ્સથી સોશિયલથી જોડાયા છે. વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો બીજો સ્થાન ભારતે પ્રાપ્ત કર્યો છે. અને અમેરિકા ટોપ પર છે સડક નેટવર્કની અંદર. ભારત બીજા સ્થાન પર, અમેરિકા 1 પર છે. મેટ્રો રેલ નેટવર્કમાં ભારત ત્રીજો સ્થાન પ્રાપ્ત કર્યો. અમેરિકા, ચીન પછી ભારત આવે છે. SIPRIના રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વનો હથિયાર આયાતકારમાં દેશ બીજો બન્યો છે. યુક્રેન ટોપ પર છે. SRPના રિપોર્ટ પ્રમાણે નિર્યાતકાર હથિયારમાં અમેરિકા ટોપ પર છે ને ફ્રાન્સ બીજા નંબર પર છે. ICC ચેમ્પિયન ટ્રોફી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી. T-72 ટાંકાનું ભારત એન્જિન આપૃત્તિ માટે રશિયા પ્રોમની સાથે હસ્તાક્ષર કર્યા. દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ટોપ પર છે. કર્ણાટકમાં સૌથી વધારે કોફી ઉત્પાદન થાય છે. બ્રાઝિલ વિશ્વના ટોપ પર છે. વિશ્વની અંદર વિશ્વનો બીજો મોબાઈલ ફોન નિર્માતા દેશ ભારત બન્યો. કપડાની પરિધાનમાં ભારત 6ઠો નંબર. કપડાની પરિધાનમાં ભારત 6ઠા નંબર પર દેશ બન્યો. અને ભૂલ કે મિસ્ટેકોની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.